ગુજરાતનો આવાજ। ભરૂચ શુક્લતીર્થ સહિત પૂર્વ પટ્ટી પર ભારે પવન સાથે વરસાદ। શુક્લતીર્થ પાસે મહાકાય વડનું ઝાડ ધરાશાયી થતા કાર અને રિક્ષા દબાયા। રિક્ષામાં સવાર મહિલા સહિત 2 યુવાનોના મોત, અન્યને ઈજા। શુક્લતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈને વડનું ઝાડ ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ જતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્યને ઈજા થતા સારવાર માટે ભરૂચ લાવવામાં આવ્યા। ભરૂચની પૂર્વ પટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુક્લતીર્થ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેમાં શુક્લતીર્થ ગામના પાટિયા પાસે ગેગુર વડોળના ધરાશાયી થતા રિક્ષા અને કાર ઝાડ નીચે દબાઈ ગયા, જેમાં રિક્ષા સવાર એક મહિલાનું મોત થયું, અન્યને ઈજા થવા પામી। કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા, જેઓને ગ્રામજનોએ દોડી આવી જેસીબી મદદથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ભરૂચ ખસેડ્યા। જ્યાં સારવાર દરમિયાન અંકલેશ્વર જલકુંડ પાસે રહેતા હિતેશ પટેલ, હાર્દિક પટેલનું પણ મોત થવા પામ્યું, ત્યારે મૃત્યુઆંક 3 પર પહોંચ્યો હતો। બનાવની જાણ થતા નબીપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત આવા જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવા કે પાડી દેવાની કામગીરી કરાઈ હોત તો કદાચ નિર્દોષનો જીવ બચી જતા, ત્યારે આ તંત્ર પણ અંગે વિચારે તેવી આવશ્યક છે। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।